નજીકના ઇન્દોરમાં મહાલક્ષ્મીનગર નામે એક વિસ્તાર હોય છે તેવું લાગે છે. ખરેખર આ વિસ્તારમાં 5 મિત્રો છે, જેમના નામ મોહિત, જીતેન્દ્ર, સતીશ, યમરાજ અને દેવાંશુ મિશ્રા છે. ખરેખર 5 મિત્રો બેઠા હતા અને આરામથી દારૂ પી રહ્યા હતા અને ત્યાં એક સુખ દુઃખની વાતો કરી રહ્યા હતા. અને એટલામાં કૌટુંબિક તણાવને કારણે દારૂ પી રહ્યા હતા, તો કેટલાક નોકરીના તણાવને કારણે આ રીતે પોતપોતાની નાની પાર્ટી કરી રહ્યા હતા, દારૂ પી રહ્યા હતા વગેરે. પછી દારૂ પીધા પછી 5 મિત્રો એક ઢાબા ઉપર જાય છે અને ત્યાં ભોજનનો ઓર્ડર આપે છે. ત્યારબાદ તે 5 મિત્રો પોતપોતાના ઘરે જાય છે અને 3 મિત્રો કારમાં સાથે જાય છે અને 2 મિત્રો, એક સતીશ યાદવ અને બીજો દેવાંશુ મિશ્રા, બંને પોતાના સ્કૂટર પર પોતાના રૂમમાં જાય છે. તેમણે મહાલક્ષ્મીનગરમાં એક રૂમ ભાડે લીધો હતો અને બંને એક જ રૂમમાં રહેતા હતા. જ્યારે તેઓ રૂમમાં જાય છે ત્યારે તેઓ આરામથી સૂઈ જાય છે અને રાત પસાર થાય છે. બીજો દિવસ આવે છે અને જ્યારે સતીશ જાગે છે ત્યારે તે જુએ છે કે દેવાંશુ મિશ્રા હજુ સુધી જાગ્યો નથી અને તે પછી તેને જગાડવા માટે તેના રૂમમાં જાય છે. ત્યારે તે દેવાંશુ રૂમમાં જાય છે ત્યારે તે જુએ છે તો દેવાંશુ તેના પલંગ પર સંપૂર્ણપણે લોહીથી લથપથ પડેલો હતો. તેના શરીર પર ઊંડા ઘા હતા. એવું લાગતું હતું કે જાણે તેને તીક્ષ્ણ હથિયારથી મારવામાં આવ્યો. દેવાંશુની આ હાલત જોઈ સતીશની હાલત વધુ ખરાબ થઈ ગઈ. તે સમજી શકતો ન હતો કે દેવાંશુને કોણે માર્યો હશે. તે ચીસો પાડવા લાગ્યો અને બૂમો પાડવા લાગ્યો અને તેની ચીસો સાંભળી અને નજીકના લોકો પણ ત્યાં ભેગા થઈ જાય છે. સતીશ વિચારવા લાગે છે કે ગઈ રાત્રે તો એક સરસ પાર્ટીમાં આવ્યા હતા અને આરામથી સૂઈ ગયા હતા, તો પછી આ બધું કેવી રીતે બન્યું? તે પછી તે તરત જ નજીકના પોલીસ સ્ટેશનને એટલે કે વિજયનગર પોલીસ સ્ટેશનમાં જાણ કરે છે અને ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચે છે અને દેવાંશુ મિશ્રા મૃતદેહ કબજે કરે છે અને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપે છે. ત્યારબાદ પોલીસ દેવાંશુના જીવનની સંપૂર્ણ તપાસ કરી અને તેમની તપાસ શરૂ કરે છે, પરંતુ પોલીસને રૂમમાંથી કોઈ સુરાગ મળતો નથી અને તેમાંથી તેને ખબર પડે છે કે દેવાંશુને કોણે માર્યો. ત્યારબાદ પોલીસ સતીશને પૂછપરછ કરે છે અને તે પૂછે છે કે રાત્રે જ્યારે તમે બંને દારૂ પીને આવ્યા ત્યારે તમે શું થયું હતું? સતીશે કહ્યું કે સાહેબ, અમે બંને રાત્રે ખૂબ જ નશામાં હતા, તો અમે બહુ યાદ નથી. અમને ફક્ત સ્પષ્ટપણે યાદ છે કે જ્યારે અમે બંને અમારા રૂમમાં પહોંચ્યા હતા ત્યારે એક સ્ત્રીએ અમને રોક્યા હતા અને અમારી સાથે વાત કરી રહી હતી, પરંતુ હવે મને યાદ નથી કે તે શું વાત કરી રહી હતી. અને તે સ્ત્રી સાથે 2 પુરુષો પણ હતા. તે દરમિયાન દેવાંશુ પરિવારને પણ માહિતી મોકલવામાં આવી હતી કે કોઈ રીતે તેની હત્યા કરી છે. દેવાંશુ મિશ્રા મૂળ રીવાનાના રહેવાસી હતો અને તેની હત્યાના સમાચાર દેવાંશુના પરિવાર સુધી પહોંચતાની સાથે જ પરિવારમાં દુઃખી થઈ જાય છે, ખાસ કરીને તેની પત્ની, કારણ કે તેના લગ્ન થોડા મહિના પહેલાં જ થયા હતા અને તે અહીં કામ પર અને ગુજરાન ચલાવવા માટે ઇન્દોર આવ્યો હતો. તેનું મોટું સપનું હતું કે તે અહીં ઇન્દોર એકલો રહે અને સારા પૈસા કમાય અને તેના પરિવારનું નામ રોશન કરે. તેણે યોજના બનાવી હતી કે ઇન્દોર આવ્યા છે તો 2-4 મહિનામાં તેની પત્નીને તેની સાથે રહેવા બોલાવશે, પરંતુ તે ઢાબાની મહાલક્ષ્મીનગર સુધી તે બધી સીસીટીવી સ્કેન કરવામાં આવ્યું છે અને જ્યાં લોકો રહેતા હતા ત્યાં, પરંતુ પોલીસે એવી કોઈ બાઇક દેખાતી નથી કે જેના પર 2 પુરુષ અને 1 મહિલા સવાર હોય. ક્યાંક પોલીસનો તો સંપૂર્ણ શક સતીશ પર જઈ રહ્યો હતો. ત્યારબાદ પોલીસ ફરીથી સતીશને પૂછપરછ કરે છે, પરંતુ સતીશ આપેલા જે નિવેદનનું પુનરાવર્તન કરવાનું શરૂ કરે છે અને તે પોતાનું નિવેદન બદલી રહ્યો હતો કે ન, તો પોલીસને જવાબ આપવામાં ખચખચાટ અનુભવી રહ્યો હતો. હવે પોલીસે સંપૂર્ણ ખાતરી થઈ ગઈ હતી કે સતીશે કંઈ કરી રહ્યો છે. સાચું છે, આ હત્યા તો તેના હાથે થઈ નથી. પછી સેકન્ડો પોલીસ કર્મીઓ કેસમાં સંડોવાય છે અને આસપાસના બધા સીસીટીવી કેમેરા બારીકાઈથી સ્કેન કરવામાં આવે છે અને અંતે કેમેરામાં બાઇક દેખાય છે જેના પર એક મહિલા અને 2 પુરુષ બેઠા હતા. વાસ્તવમાં જ્યારે પોલીસ તે સીસીટીવી કેમેરો ધ્યાનથી જુએ છે ત્યારે તેને ખબર પડે છે કે રાત્રે જ્યારે સતીશ યાદવ તેના મિત્ર દેવાંશુ મિશ્રા સાથે સ્કૂટર પર આવ્યો હતો ત્યારે 2 પુરુષ અને 1 મહિલા પલ્સર બાઇક પર તેનો પીછો કરી રહ્યા હતા અને થોડો દૂર ગયા પછી 3 જણા સતીશ અને દેવાંશુએ ઓવરટેક કરી રોક્યા અને તેને વચ્ચે ઝપાઝપી શરૂ થઈ હતી. પછી તેમાંથી વચ્ચે શું વાતચીત થઈ તે આ બધું ત્યારે ખબર પડશે જ્યારે બાઇક સવારે પકડાશે. ત્યારબાદ પોલીસ નજીકના તમામ પોલીસ સ્ટેશનની મદદ લેશે અને આસપાસના તમામ ગુનેગારોને પણ મદદ લેશે. આ રીતે પોલીસ લગભગ 1000 લોકોને ઘેરી લે છે અને પછી એકની પૂછપરછ કરે છે, પરંતુ પોલીસ હજુ પણ બાઇક સવારને પકડી શકતી નથી. આ દરમિયાન પોલીસ ફરીથી પ્રયાસ કરે છે અને તે વિસ્તારમાંથી લગભગ 50
વ્યસનની વ્યક્તિઓની ધરપકડ કરે છે અને તેઓ ડ્રગ્સ લેતા હતા, ખૂબ જ નશામાં હતા. તેની ધરપકડ કર્યા પછી સતીશ તેમાંથી કોઈને ઓળખવા માટે કહેવામાં આવે છે. સતીશ કહે છે, સાહેબ, તેમાંથી તે કોઈ ત્યાં નથી. ત્યારબાદ પોલીસ પોતાના બાતમીદારોને તૈનાત કરે છે અને બાતમીદારો બે વ્યક્તિઓમાં નામ પ્રકાશને, એકનું નામ અલ્લુ અને બીજું આલિમ. ત્યારબાદ પોલીસ તે બંને આઝાદનગરના નામે સ્થળ શોધી કાઢે છે. ત્યાંથી તેની ધરપકડ કરે છે. તેમની ધરપકડ કર્યા પછી તેઓ તેમની પૂછપરછ કરે છે અને એવું કહેવાય છે કે રાત્રે તમારી સાથે મળી છોકરી કોણ હતી? ખરેખર પોલીસે અંધારામાં તીર ચલાવ્યું હતું અને તીર બરાબર નિશાના પર લાગ્યું હતું. ખરેખર બંને કહે છે કે સાહેબ, તે છોકરી ન હતી, પણ તે જોયા નામની એક નપુંસક હતો. ખરેખર જોયાએ તેનું લિંગ પરિવર્તન કરાવ્યું હતું અને તે છોકરી બની ગઈ હતી. તે પછી તેણે શાહિદ નામના છોકરા સાથે લગ્ન કર્યા. પછી તેના પતિ સાથે તે સારું જીવન જીવી રહી હતી. પરંતુ થોડા દિવસ પછી તે છોકરી જોયાની એક ખૂબ જ ખરાબ આદત પડી ગઈ હતી. આ આદત નહીં પણ શોખ હતો. વાસ્તવમાં તે દરરોજ એક નવા પુરુષ સાથે શારીરિક સંબંધ બાંધતી હતી અને આ માટે તેને કોઈ ફી લેતી ન હતી અને તે ફક્ત તેની ભૂખ સંતોષવા માટે આ કામ મફતમાં કરતી હતી. તેવી જ રીતે જ્યારે જોયાએ તેને રાત્રે આનંદ કરવાનું મન થયું ત્યારે તેના એક મિત્ર અલુ અને આલિમ સાથે નવા છોકરાને શોધવા બાઇક પર નીકળી પડે છે. તેથી નજર સતીશ યાદવ દેવાંશુ મિશ્રા પર પડે છે. ત્યારબાદ તે સતીશ અને દેવાંશુનો બાઇક પર સીધો પીછો કરે છે અને તેની બાઇક પર ચાલવાનું શરૂ કરે છે. ત્યારબાદ સતીશ સાથે હોય છે અને બાઇક તેને બંનેનો પીછો કરે છે અને સતીશ થોડા અંતરે પોતાનું સ્કૂટર રોકે છે. તેને પૂછે છે કે કોણ છે, તો તમે અમારી પાછળ કેમ આવી રહ્યા છો? પછી તેમાંથી રહેલી છોકરી એટલે કે નપુંસક દેવાંશુને પૂછે છે કે તમે મારી સાથે રાત વિતાવો. દેવાંશુ કહે છે, મને સમજાતું નથી કે તેનો અર્થ શું છે. તમને પૂછે છે કે શું તમે મારી સાથે શારીરિક સંબંધ બાંધશો? તે પછી દેવું કહે ત્યાં વાત સાંભળીને થોડો ગુસ્સે થાય છે અને વિચારવામાં મજબૂર થઈ જાય છે. છેવટે તે એક સ્ત્રી 4 લોકોની સામે એક અજાણી વ્યક્તિ સાથે આ રીતે કેવી રીતે વાત કરી શકે? પછી દેવાંશુ કહે છે કે હું તમારી સાથે કાંઈ કરવા માગતો નથી અને તમે બધા અહીંથી ચાલ્યા જાઓ. આટલું કહી સતીશ અને દેવાંશુ પોતાનું સ્કૂટર સ્ટાર્ટ કરે છે અને ચાલવાનું શરૂ કરે છે. હવે જોયાનું તૃષ્ણા સતત વધી રહી હતી અને પોતાની જાતને કાબૂમાં રાખી શકાતી ન હતી. તેણે તે દરમિયાન જ્યારે તે સતીશ અને દેવાંશુ જઈ રહ્યા હતા ત્યારે ત્યાં લોકો જાય છે અને દેવાંશુનું બાઇક ચલાવતી વખતે તેના ગળામાં સોનાની ચેન પહેરી હતી. ત્યારબાદ તેઓ ચેનને છીનવી લેવાનો પ્રયાસ કરે છે અને પછી તેમની વચ્ચે ઝપાઝપી શરૂ થાય છે. સતીશ અને દેવાંશુ સંપૂર્ણપણે નશામાં હતા, તેથી તેઓ વધુ વિરોધ કરી શકતા નથી અને જોયા આલુ અને આલિનને બંનેને મારી નાખવાનો સંકેત આપે છે. ત્યારબાદ બંને તીક્ષ્ણ હથિયાર કાઢે છે અને દેવાંશુ મિશ્રા પર સતત હુમલો કરવાનું શરૂ કરે છે અને જ્યારે તેમને લાગે છે કે મામલો ખૂબ જ આગળ વધી ગયો છે ત્યારે જોયા તેને મિત્રો સાથે ભાગી જાય છે. પરંતુ આ દરમિયાન દેવાંશુ મિશ્રાને ખૂબ લોહી નીકળવા લાગે છે કારણ કે તે ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો અને તે સતીશ સંપૂર્ણપણે નશામાં હતો, તેથી તેને સમજી શક્યો નહીં. દેવાંશુને ઘરે લઈ જતા પહેલાં તે હોસ્પિટલમાં લઈ જવો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. જોકે દેવાંશુ પણ નશામાં હતો, તેથી તેને બહુ ફરક પડી શક્યો નહીં. ત્યારબાદ સતીશ દેવાંશુને ઘરે લઈ જાય છે અને તેને તેના રૂમમાં આરામથી સુવડાવી દે છે અને તે દરમિયાન દેવાંશુ મિશ્રાનું લોહી સતત વહેતું રહેતું હતું. તેના કારણે તેનું મૃત્યુ થાય છે. હવે જ્યારે આખી વાર્તા પોલીસની સામે આવી છે ત્યારે પોલીસ અલુ, આલિમ અને જોયાની ધરપકડ કરી છે અને તેમના વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવે છે અને ત્યારબાદ તે જેલમાં મોકલવામાં આવે છે અને સતીશ યાદવ વિરુદ્ધ પણ કેસ કરવામાં આવે છે કારણ કે તે ક્યાંક સતીશ યાદવ પણ બેદરકારી પણ આમ સામે આવે છે. જો તેને સમયસર હોસ્પિટલ લઈ ગયો હોત તો તે કદાચ બચી ગયો હોત. અને જ્યારે દેવ મિશ્રા મૃત્યુના સમાચાર તેના 3 અન્ય મિત્રો મોહિત, જીતેન્દ્ર અને હેમરાજ સુધી પહોંચે છે ત્યારે તેઓ પણ દેવાંશુ મિશ્રાના મૃત્યુથી ખૂબ જ દુઃખી થાય છે.